આ કેટલા વટાણા લીધા મમ્મી? 1 વાટકી વટાણા લીધા છે, આદુના ટુકડા, લસણની કળી, તીખા 4 મરચાં નાખ્યા છે. અને પાણી ઉમેરા વગર આ રીતના એકદમ જાડું પીસી લેવાનું. હવે એને એક ડીશમાં લઈ લઈએ. 1 વાટકો પાણી છે એને ગરમ થવા દેવાનું. પછી એમાં વરિયાળી, તલ સફેદ, સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, ધાણા જીરું પાવડર અને ચપટી હિંગ નાખીશું ને પાણીને ઉકળવા દઈશું. હવે આ પાણી ઉકળી જાય એટલે વટાણાની પેસ્ટ ઉમેરવાની અને મિક્સ કરી લઈએ. આ પાણી પાછું ઉકળી જાય એટલે લીલું લસણ અને લીલા ધાણા ઉમેરીશું. બરાબર મિક્સ કરીને ચોખાનો લોટ છે 1 વાટકી ઉમેરીશું. અને બીટરની મદદથી આ ખીચું બની જાય એટલે તેલ નાખીને આ રીતના મસળીને આ રીતના ચપટો શેપ આપી દેવાનો. તો બધી ટીકી તૈયાર છે. મીડિયમ ગેસ ઉપર આપણે તળી લેવાની છે એને. બંને સાઈડથી ફેરવતા જઈશું અને લાઇટ ગોલ્ડન બ્રાઉન કલર આવે એટલે આ વડા તૈયાર થઈ ગયા છે. હવે એને આપણે ડીશમાં લઈ લઈએ. બધું તેલ જારાની મદદથી નિતારી લેવાનું છે અને હવે સર્વ કરવાના છે. તો આ લીલા વટાણાના ચીલાને કોપરાની ચટણી અને સોસ જોડે સર્વ કર્યા છે.